નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ભારતીય એરફોર્સમાં અગ્નિવીર ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જોવા જઈએ તો ધોરણ 12 પાસ પર ભરતી થવાની છે। તેમાં પગાર ધોરણ જોવા જઈએ તો તેમાં 40,000 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે। તેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 7/1/2025થી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન શું રહેવાની છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં ઇન્ડિયન એરફોર્સ રિક્વાયરમેન્ટ 2025માં ભારતીય વાયુસેના એટલે કે IAFA અગ્નિવીર એરના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે। જેમાં એરફોર્સમાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે નોકરીમાં જોડાવાની સારી તક આવી ગઈ છે। જેમાં ઇન્ડિયન એરફોર્સ રિક્વાયરમેન્ટમાં ભારતીય વાયુસેના એટલે કે IAFA અગ્નિવીર એરના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે। જેમાં એરફોર્સમાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો આ સૂચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। હવે પ્રતીક્ષા પૂરી થઈ છે। આ નોટિફિકેશન એરફોર્સની ઓફિશિયલ વેબસાઇટ જે છે તેના પર જાહેર કરવામાં આવ્યું છે। રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આ વેબસાઇટની મુલાકાત લઈને તે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે અને એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ છે અગ્નિવીર એના પદ માટે વાયુસેનાની આપ અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને ઉમેદવારો 27 જાન્યુઆરી 2025 સુધી અરજી કરી શકે છે। આ ભરતી માટે ખાલી જગ્યાઓની સંખ્યા હજુ સુધી બહાર પાડવામાં આવી નથી। આ ભરતી દ્વારા ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આ ભરતીમાં ભરતી પરીક્ષા 12 માર્ચ યોજાશે। કઈ તારીખે? તો 12 માર્ચ 2025ના રોજ યોજવામાં આવશે। ત્યારબાદ ફેઝ 3માં શું થશે? તો લેખિત પરીક્ષા પછી ફેઝ 2માં શારીરિક કસોટી થશે અને ફેઝ 2માં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો ફેઝ 3માં ભાગ લેશે। જેમાં પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષા બાદ ઉમેદવારોએ મેળવેલા નોર્મલાઇઝ માર્ક્સ પર કટ ઓફ લાગુ કરવામાં આવશે અને રાજ્યવાર શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। આ ઉમેદવારો ફેઝ 2ની ફિઝિકલ ટેસ્ટ માટે ઉપસ્થિત રહેશે। આ પછી ફેઝ 3માં મેડિકલ પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો આ ભરતી માટે તે જ ઉમેદવારો અરજી કરી શકે છે જે ધોરણ 12માં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં મિનિમમ 50% નંબર સાથે પાસ થયા હોય અથવા મિનિમમ 50% સાથે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર વિજ્ઞાન, ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી, ITમાં એન્જિનિયરિંગમાં 3 વર્ષનું ડિપ્લોમા હોય તો તમે અરજી કરી શકો છો। આ સિવાય ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે 2 વર્ષનો વોકેશનલ કોર્સ જેમાં કુલ 50% અને અંગ્રેજીમાં 50% ગુણ હોવા જરૂરી છે। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મેડિકલ પરીક્ષા માટે આ યોગ્યતા, તો પુરુષ અને મહિલા ઉમેદવારોની લંબાઈ 152 સેન્ટીમીટર નિર્ધારિત કરવામાં આવી છે। જેમાં ઉત્તરાખંડમાં મહિલાઓની લંબાઈ 147 સેમી નિર્ધારિત છે, જ્યારે લક્ષદ્વીપમાં મહિલાઓ માટે આ ઊંચાઈ 150 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે। આ ભરતી માટે 17.5 થી 21 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે। ઉંમર કઈ છે? તો 17.5 થી 21 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે। અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે। એ જોવા માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન જે આપણને મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ ફી અને પગાર જોવા જઈએ તો જનરલ,
ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારોએ 550 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે SC, ST અને શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. સાથે જ આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 30,000 રૂપિયા શરૂઆતથી પગાર મળશે, જે બીજા વર્ષે વધીને 33,000 અને ત્રીજા વર્ષે 36,500 રૂપિયા થશે. ત્યારબાદ ચોથા વર્ષે આ પગાર વધારીને 40,000 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.